નમસ્કાર, હું પ્રવીણ. વરસાદ ખેંચાયો, વીજળીના ધાંધિયા, વાદળો છે, વરસાદ નથી, અને વાદળો ચિંતાના વાદળો છે. ગુજરાતમાં દશકાઓ બાદ એવું બન્યું કે જુલાઈ મહિનામાં વરસાદનો રેકોર્ડ તૂટી ગયો અને ઓગસ્ટ મહિનો આટલો કોરો ધાકોર કદાચ ભૂતકાળમાં તમે યાદ કરશો તો તમને યાદ નહીં આવે કે ક્યારે ઓગસ્ટ મહિનો આટલો કોરો હતો. એક પછી એક આગાહીઓ થતી રહી, પરંતુ તમામ આગાહીકારો છે એ મોટા ભાગે આ મહિનામાં થોડી થાપ ખાઈ ગયા. ચિંતા વધી છે. આપણે એક તરફ કહીએ કે જળાશયો ફૂલ ભરેલા છે, ઘણા જળાશયો હાઈલાઇટ પર પણ છે, પણ જો એક મહિનો સતત વરસાદ ન આવે, કેમ કે 1-1.5 મહિનાથી વાદળછાયું વાતાવરણ છે, તેના કારણે એક પરિસ્થિતિ એ સર્જાય કે જે ખરીફ પાકો છે, કપાસ હોય, મગફળી હોય, અન્ય પાકો, તેમાં પણ રોગ અને જીવાતની સ્થિતિ વધુ વિકટ બને છે. ઉપરથી એક વરસાદી રાઉન્ડની જરૂર છે, કેમ કે જો ઓગસ્ટ મહિનામાં 1 કે 1.5 ઇંચ વરસાદ સરેરાશ નોંધાય ગુજરાતમાં, અને હવે પણ આગાહી એવી કરવામાં આવી છે કે જે 2-3 દિવસ બચ્યા છે આ મહિનાના, તો એ 2-3 દિવસમાં પણ વરસાદની શક્યતા ઓછી છે. આ તમામ વચ્ચે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં પણ વરસાદની શક્યતા ઓછી છે. તો ચિંતા વધી છે. વાદળો છે, પણ એ ચિંતાના વાદળો છે. બીજી તરફ જે સિંચાઈ માટે પાણી આપવાની માંગ છે, આજે દૂધસાગર ડેરીના ચેરમેને સીએમને પત્ર લખ્યો અને કહ્યું 10 કલાક વીજળી આપો અથવા તો પિયત માટે સિંચાઈની વ્યવસ્થા કરો. મહીસાગર જિલ્લામાં પણ ડેમમાંથી પાણી છોડાયું છે. આજે કેશોદમાં ખેડૂતોએ પીજીવીસીએલ 6 ગામના ખેડૂતોએ પીજીવીસીએલની કચેરી પહોંચીને રામધૂન બોલાવી. 1 કલાક મોડા ત્યાંના ઓફિસર આવ્યા. હવે સવાલ એમ થાય કે જ્યારે ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના અમલમાં છે, ઘણા બધા જિલ્લાઓમાં દિવસે વીજળી તો નથી મળી રહી. ખેડૂતો કહે 10 કલાક નહીં પણ 8 કલાક આપો, પણ એ 8 કલાકમાં પણ તમે કાપ ન મૂકો, ઝટકા ન આપો. એક ઝાટકો આવે એટલે પછી દોડધામ થઈ જાય. તો હજુ શું ચિંતા વધશે? આ ચિંતાના વાદળો જે છવાયેલા છે આકાશમાં, હજુ પણ ચિંતા વધારશે. ડેમ ભરેલા છે, પણ મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ વધારે વિકટ છે. આણંદમાં પણ, તારાપુરમાં, જ્યાં ડાંગરનું પાકનું વાવેતર થયું, ડાંગરના પાક માટે પાણી છોડવાની આજે ખેડૂતોએ માંગ કરી અને સાથે સાથે કહ્યું કે ભાઈ ડાંગર માટે ધરું તો રોપાઈ ગયું, પણ હવે પાણીની જરૂર છે. તો આજે હવામાનની દ્રષ્ટિએ સાથે જ પાણી મેનેજમેન્ટની દ્રષ્ટિએ એ વાત કરીશું જે વાત કરવી જરૂરી છે. આ દરેકને અસર કરતી વાત છે, અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત પહેલા જો આપણે આ ચર્ચા કરતા હોય તો એમને પણ ખ્યાલ આવી જાય કે આ ચર્ચા કેટલી ગંભીર છે. આપણી સાથે ચર્ચામાં 3 ખાસ મહેમાન જોડાશે. સ્કાયમેટમાંથી મહેશ પારાવતજી જોડાશે, મધુભાઈ ધોરાજીયા પૂર્વ કૃષિ અધિકારી આપણી સાથે જોડાશે, અને भरत ઝાલા ખેડૂત આગેવાન તરીકે જોડાશે. તમામનું સ્વાગત છે. महेश जी, आपसे शुरुआत करेंगे. गुजरात में तो हालत ऐसी हुई कि जुलाई महीने में जो बारिश हुई, आप भी इससे पहले हमारे साथ जुड़ चुके थे, वो रिकॉर्ड ब्रेक थी. इतनी बारिश शायद ही किसी को याद होगा कि कभी गिरी हो. जी हाँ. लेकिन अगस्त में क्या ऐसी स्थिति आ गई, और सितंबर में भी ये लोग कह रहे हैं कि पहले वीक में काफी कम संभावनाएं हैं. तो आपका अनुमान क्या है? क्या अभी चिंता का दौर और लंबा खींचेगा गुजरात के संदर्भ में अगर हम बात करें? देखिए प्रवीण भाई, जो आपने देखा था कि जुलाई में बहुत ज्यादा बारिश हुई थी. इससे पहले जून के महीने में भी साइक्लोन बिपरजॉय आया था, जो नलिया के पास उसने लैंडफॉल किया 21 जून को, और उसी समय मानसून से पहले ही, यानी कि मानसून थोड़ा लेट आता है, लेकिन जून के महीने में गुजरात और राजस्थान में अच्छी बारिश हुई थी. उसके बाद जुलाई में रिकॉर्ड तोड़ बारिश हुई, बाढ़ आ गई कई इलाकों में, और लोगों की जान गई और मवेशियों की भी जान गई, तो काफी ज्यादा नुकसान भी हुआ. और लेकिन जलाशय भर गए थे. और उसके बाद क्या होता है कि इस बार जो अल्नीनो का साल है ये वाला, इससे पहले 3 साल ला नीना था. जब ला नीना होता है तो मानसून अच्छा होता है, और अल्नीनो में हमारा जो मानसून है कमजोर हो जाता है. लेकिन जुलाई के महीने में क्या हुआ था कि जो लो प्रेशर एरिया बंगाल की खाड़ी में बन रहे थे, वो लगातार पश्चिम दिशा में आगे बढ़ रहे थे और गुजरात और दक्षिणी राजस्थान तक पहुंच रहे थे. और साथ साथ साइक्लोनिक सर्कुलेशन और लो प्रेशर एरिया अरब सागर के उत्तर पूर्व में भी बन रहे थे, उसका भी असर गुजरात में दिखाई दे रहा था. लेकिन जैसे ही अल्नीनो का असर दिखाई देने लगा, क्योंकि अल्नीनो तो बनना शुरू हो गया था, समुद्री सतह के पूर्वी प्रशांत महासागर में तापमान बढ़ रहे थे, लेकिन उसका जो वो था, यानी कि सिंकिंग था या जो समन्वय था, वो एटमॉस्फेयर के साथ नहीं हो पाया था. अब जाकर
वो हुआ है, और एक्सेस ऑफ मानसून ट्रफ भी पहाड़ों में शिफ्ट हो गई है। पहाड़ों में जब शिफ्ट हो जाती है तो उत्तराखंड हिमाचल में भारी बारिश होती है, पहाड़ों में ज्यादा बारिश होती है, और पूरा राजस्थान, गुजरात, मध्य प्रदेश और महाराष्ट्र के ज्यादातर इलाके सूख जाते हैं, सूखे हो जाते हैं। तो पश्चिमी हवाएं लगातार चलती रहेंगी। तो अगस्त के जो 4-5 दिन बचे हैं उसमें भी बारिश की संभावना दिखाई नहीं दे रही है। और आपने सही कहा कि कम से कम पहला एक सप्ताह या 8-9 दिन जो सितंबर के हैं, उस दौरान भी गुजरात में और राजस्थान के ज्यादातर इलाकों में बारिश की संभावना दिखाई नहीं दे रही है। जो भी लो प्रेशर एरिया बन रहे हैं वो सितंबर में बनेंगे तो सही, लेकिन वो मध्य प्रदेश तक ही आएंगे, गुजरात तक नहीं पहुंच पाएंगे। जी, अगर हम दूसरे हफ्ते की बात करें सितंबर में, या फिर तीसरे हफ्ते की बात करें, तो अगर आपके हिसाब से कोई सिस्टम सक्रिय होने वाली है तो बारिश की संभावनाएं कितनी है? क्या जुलाई में गिरी उसके हिसाब से गिरेगी? मतलब इस साल का आंकलन क्या है? क्योंकि हर जगह पे, कहीं पे गुजरात में ही अगर हम नॉर्थ गुजरात की बात की जाए तो काफी जगह ऐसी है कि जहां आज भी 50% से ज्यादा बारिश की कमी है। तो क्या ऐसी भी स्थिति बन सकती है जहां पे गिरेगी वहां पे गिरेगी? अगर हम एग्रीकल्चर की बात करें, जो खरीफ सीजन चल रही है, तो उसके हिसाब से जो अनुमान निकल के आ रहा है, अच्छा है या फिर चिंता करने की जरूरत? देखिए, वो चिंता करने वाला ही है, क्योंकि अब अल नीनो का प्रभाव दिखाई देने लगा है, और जो भी वेदर सिस्टम बनेंगे वो बंगाल की खाड़ी में बनेंगे और वो पश्चिम दिशा में आगे बढ़ते रहेंगे, लेकिन वो मध्य प्रदेश से आगे नहीं बढ़ पाएंगे, क्योंकि जो पाकिस्तान से जो पश्चिमी हवाएं हैं वो काफी ज्यादा तेजी से चल रही हैं, और वो जो भी लो प्रेशर एरिया है उसको मध्य प्रदेश से आगे नहीं बढ़ने दे रहे हैं। तो जो अगस्त के आखिर, मतलब जो सेकेंड और थर्ड वीक है, उसमें भी संभावना बहुत ज्यादा कम दिखाई दे रही है। अभी तक कोई भी मॉडल ऐसा नहीं है जो अच्छी बारिश दिखा रहा हो। हालांकि हल्की बल्कि बारिश होगी, यानी कि जो मॉडरेट शावर्स है या लाइट शावर्स है वो सेकेंड और थर्ड वीक में हो सकते हैं, लेकिन जो मूसलाधार बारिश होती है जो सितंबर में भी कभी कभी दिखाई देती है, वो दिखाई नहीं देने वाली है। और जो मानसून है, वैसे तो क्या होता है कि पिछले कई सालों में हमने देखा कि अक्टूबर तक राजस्थान में रहता है, धीरे धीरे विड्रॉ लेट हो रहा है, इसीलिए जो 1 सितंबर से पहले विड्रॉ होता था, अब 17 सितंबर कर दिया है उसका जो विड्रॉल का डेट है, शुरुआती जब वहां से विड्रॉ होना शुरू होता है। लेकिन इस बार ऐसा लग रहा है कि सेकेंड वीक ऑफ सितंबर से ही मानसून विदाई लेना शुरू कर देगा राजस्थान से, उसके बाद धीरे धीरे गुजरात से भी हट जाएगा। तो संभावनाएं जो है वो सितंबर के महीने में काफी कम है। तो किसान भाइयों को मैं झूठी सांत्वना नहीं देना चाहता, तो आप अपना जितना भी इंतजाम कर सकते हैं वो कर लें, और अगर सिंचाई की कोई व्यवस्था है तो वो करें, और जो भी जो जमीन से अगर पानी निकाल सकते हैं, जैसे भी कर सकते हैं वो करें। और सितंबर में बारिश की बहुत ज्यादा अच्छी संभावना हमें दिखाई नहीं दे रही। મધુભાઈ ધોરાજીયા, જે મહેશજીએ વાત કરી એ ચિંતાજનક વાત છે, એનો સીધો અર્થ એ થઈ ગયો કે તમારી પાસે ડેમમાં જેટલો સંગ્રહ છે એનું વોટર મેનેજમેન્ટ કરવામાં આવે। ખરીફમાં એક પાણીની જરૂર છે, એ વરસાદથી આવે તો ધન્ય છે, પણ એક સંકેત મળી જાય છે કે જો સપ્ટેમ્બરમાં પણ વરસાદની શક્યતા બહુ ઓછી છે, તો જે દૂધસાગર ડેરીના ચેરમેને પત્ર લખ્યો છે કે 10 કલાક વીજળી આપો અથવા તો સિંચાઈ માટેની વ્યવસ્થા કરો। આજે કેશોદમાં 6 ગામના ખેડૂતો પીજીવીસીએલ ની કચેરીએ ગયા, સાહેબ 10 કલાક નહીં તો 8 કલાક તો પૂરતી વીજળી આપો। તો શું હવે જુલાઈમાં સારા વરસાદ બાદ પણ આપણે એ સ્થિતિમાં આવી ગયા છીએ કે સમયસર આપણે નિર્ણય કરવો પડશે અને પાણીનું મેનેજમેન્ટ પણ કરવું પડશે? પ્રવીણભાઈ 100% આ રિટર્ન અવાજ આવે છે જી પ્રવીણભાઈ, આ જે પરિસ્થિતિ છે એની સાથે આપણે ખરેખર સરકારશ્રીએ એ પગલા લેવા જ પડશે। જો પગલા નહીં લે તો આ જે પરિસ્થિતિ હાથમાં આવેલો જે કઈ કોળિયો છે એ ખરેખર એ ચીનવાઈ જશે। અત્યારની પરિસ્થિતિ એવી છે કે આ મોટા ભાગના ડેમમાં પાણી અત્યારે લગભગ 75%, 50 થી 75% ડેમો લગભગ ભરાયેલા છે। હવે આ ડેમના પાણીનું મેનેજમેન્ટ જે છે એ ખરેખર અત્યારે તાત્કાલિક કરવું જોઈએ। કોઈ પણ કેનાલ છે એ ખાલી ન રહેવી જોઈએ। અત્યારે જે કેનાલ ખાતા પાસે સ્ટાફ નથી તો તાત્કાલિક યુદ્ધના ધોરણે એ સ્ટાફની એ નિમણૂક કરી, સ્ટાફની કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે રીતે ભરવો હોય એ રીતે ભરીને કેનાલનું પાણીનું મેનેજમેન્ટ એ કરવું ખાસ એ જરૂર છે, અને તાત્કાલિક પાણી આપવું જરૂર છે। બીજા નંબરમાં અત્યારે આપણે આજે સાબર ડેરીના ચેરમેનશ્રીએ પત્ર લખ્યો કે દૂધસાગર ડેરીના ચેરમેનશ્રીએ પત્ર લખ્યો કે 8-10 કલાક તમે પાણી વીજળી આપો, 8 કલાક ને 10 કલાક ને હું એમ કહું છું કે 100 કલાક વીજળી આપો। અને જે ખેડૂતો પાસે જે કુવામાં પાણી છે, બોરના પાણી અત્યારે ઊંચા આવી ગયા છે, એ પાણી આડોશ પાડોશના ખેડૂતોને 8 કલાકમાં એ પોતાનું પાણી પાછે, 8 કલાકમાં
એ જો વધારાની વીજળી છે તો આડોશ પાડોશના ખેડૂતોને પાણી આપી અને પોતાનો પાક એ પાડોશ ઘરમાં બચાવી અને પાકને બચાવી લેવા પ્રયત્ન કરશે. એટલે પૂરક પિયત તરીકે પણ આપીને પાકને બચાવી લેશે. એટલે 8 કલાક 10 કલાક ને પણ 16 કલાક જો સરકાર આપે પાણી તો એ ખરેખર શક્ય બને. અને શક્ય બને આજે જે 20 ની જો આજે મીટિંગ મળતી હોય અને એમાં સૂચના આપવા જોઈએ કે કોઈ પણ લાઇટ નો ઝટકો ન મારે તો તમે ખેડૂતો માટે શા માટે ઝટકા મરાવો છો? ઉદ્યોગ માટે કેમ ઝટકા મરાવતા નથી અને ખેડૂતો માટે કેમ ઝટકા મરાવો છો? એટલે જ્યાં ઝટકા લાગે છે ત્યાં ખરેખર એ અધિકારીઓની જવાબદારી ગણી અને ખેડૂતોને ખરેખર એ 16 કલાક લાઇટ આપે તો આજે પાક એ ખરેખર એ બચી શકે એમ છે. ઘણા તળાવો આજે ભરાયેલા છે ત્યાં પણ આજે મશીનો મૂકીને અને ખેડૂતો આજે પાક બચાવી રહ્યા છે. તો એ ખરેખર ખેડૂતોને પાક આજે બચાવી લેવા માટે સરકારશ્રીએ પૂરેપૂરા પ્રયત્ન કરવા જોઈએ. અને હું તો ત્યાં સુધી કહું છું કે આમાં જે વીજળી વપરાય તો એ વીજળીમાં પણ એ ખરેખર એ ખેડૂતોને રાહત આપવી જોઈએ કે જેથી કરી એ આડોશ પાડોશના ખેડૂતોને પાણી આપવા માટે એ ખેડૂતોને પૂરતું પ્રોત્સાહન મળે. એટલે આના માટે પણ પ્રયત્ન મતલબ કે તાત્કાલિક આયોજનની જરૂર છે. મધુભાઈ, તમે તમારા અનુભવથી વાત કરી, કેમ કે હવામાન નિષ્ણાંત જ્યારે વાત કરે છે કે સપ્ટેમ્બરમાં જો બીજા વીક પછી જો ચોમાસું વિધિવત રીતે વિદાય લે તો ભરતસિંહ ઝાલા અહીંયા પરિસ્થિતિ એવી છે કે 1.5 મહિના સુધી એવો વરસાદ પડ્યો કે કેવું પડે કે ખમૈયા કરો મેઘરાજા. હવે 1-1.5 મહિનાથી જો આણંદ હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, આ તમામ જગ્યાએથી એમ કહેવામાં આવે કોઈ જગ્યાએ ડાંગરના ધરું રોપાઈ ગયા તો હવે પાણીની માંગ થઈ રહી છે. એટલે આપણી ઘણી વખત એમ હોય છે ને કે ઘણી વખત છલોછલ ડેમના નીરના વધામણા પણ થઈ જતા હોય છે, પણ દરેક વખતે છે ને આ આયોજન શું પહેલેથી હતું? કેમ કે 1 મહિનો થયો, 1-1.25 મહિનાથી વરસાદ નથી પડ્યો, કે આયોજન રાતોરાત હવે કરવાનું શરૂ કરી દેવું જોઈએ કે આમાં પણ હવે જો ને તોની પરિસ્થિતિમાં વરસાદની રાહ જોવાઈ રહી છે? કઈ રીતે પરિસ્થિતિ વધારે ચિંતાજનક છે તમારા માટે જમીની સ્તર પર? પ્રવીણભાઈ ખૂબ જ મહત્વની વાત કરી કે આપણે ગુજરાતની અંદર વર્ષોથી જળ સંચય અને યોજનાઓ તો એટલી બધી છે કે નામ લેતા મને નથી આવડતું. તેમ છતાં આપણે ગુજરાતમાં 137 મીટર ઊંચાઈ થઈ ગઈ, ડેમના દરવાજા મૂકી દીધા, જળ સંચય યોજના કરી, માર્ચ મહિનાથી એનજીઓ વાળાને સરકાર ભેગા થઈને ખેત તલાવડું આ તળાવડું આ ડેમ કર્યો. તેમ છતાં અત્યારે પાણીની તાણ પડે છે. જૂન મહિનાના છેલ્લા વીકમાં 20% વધારે લોકોને અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો. ધોરાજીમાં ઉપલેટામાં તો તમે જોયું કે જમીનના ધોવાણ થઈ ગયા. એની સૌથી પહેલી અરજી મુખ્યમંત્રીને મેં કરી હતી કે અતિવૃષ્ટિને કારણે થયેલ પાક નુકસાનીનું અને જમીન ધોરણનું વળતર આપો. હવે અત્યારે આપણા સાણંદની આજુબાજુ નળસરોવરમાં તો લોકો ડાંગર વાઢવા માંડ્યા. ડાંગર જ નથી થાય એવું. પર હેક્ટરે ગુજરાતની અંદર 75,000 રૂપિયાનો ખર્ચો થયો છે. એ 75,000ની ખર્ચેની સામે જે લોકો ડીઝલ ઓઇલ એન્જિનથી નર્મદા નદીમાંથી કેનાલમાંથી પાણી ખેંચે છે એમને વધશે શું? બીજી વસ્તુ કે તમે ઉત્તર ગુજરાતમાં જાઓ, 600 ફૂટ ઊંડા બોર થઈ ગયા છે અને એ બોરની અંદર ઝાટકા મારે છે એટલે એક મોટર બળી જાય એટલે રૂપિયા 60,000નો ખર્ચો થાય છે. તો સિંચાઈ સવલત ખેડૂત કરશે તો સિંચાઈ સવલત કરતા એને વધશે શું? આપણે હિસાબ કરવાની જરૂર છે. તો એના બદલે અત્યારે જે આપણે ભારત સરકારની, આરબીઆઈની અને સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે, 2 ગાઈડલાઈન છે, કુદરતી અતિવૃષ્ટિને કારણે અને દુષ્કાળ પડે તેની ગાઈડલાઈન. તો એ ગાઈડલાઈનના અમલીકરણ માટે સૌ પ્રથમ તો પહેલા ખેડૂતોને સરકારે ડીઝલ ઓઇલ એન્જિન મશીન આપીને નર્મદાની કેનાલમાં સરકારી ખર્ચે જ્યાં જ્યાં સુવિધા થાય એવું છે આપવું પડે. તેલંગાણા જેવી સરકાર મફતમાં પાક ઉત્પાદનનો ખર્ચો આપતી હોય અને મફત પાણી આપતી હોય અને આપણે 90 લાખ કરોડનું નર્મદા યોજનાનો ખર્ચો કરી નાખ્યો અને આપણે હજી પાણી માટે વલખા મારવી છે. નહીં, પાણીના પૈસા પણ ચૂકવાય છે એવું નથી. પૈસા પણ ચૂકવાય સિંચાઈ માટે હું એ જ કહું છું, એ સિંચાઈ માટે પાણી આપણે કદાચ ડાંગરની જ વાત કરી, માંડલ તાલુકો અમદાવાદથી બહુ દૂર જવાની જરૂર નથી. માંડલ તાલુકાની વાત કરી લઈએ, વિરમગામ તાલુકાની વાત કરી લઈએ, સિઝનનો સરેરાશ 50% ઓછો વરસાદ છે. આ બંને જગ્યાએ ઓન રેકોર્ડ જે આંકડા સરકારી ચોપડી અને વેબ પોર્ટલ પર છે. તો શું મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખરેખર સ્થિતિ વિકટ થાય એવા એંધાણ છે?
કેમ કે જળાશયોની સ્થિતિ પણ આપણે મારું એ જ જોઈએ કહેવું છે મધ્ય ગુજરાતના કે 17 જળાશયોમાં છે 43% ની આસપાસ પાણીનો જથ્થો છે. જળ સંગ્રહ યોજના માટે 2200 કરોડ રૂપિયા સરકારે વાપર્યા. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આપણે આ ડિબેટ થયું હતું કે ગુજરાત સરકાર ડેમોમાંથી માટી કાઢવાની, તળાવમાંથી માટી કાઢવાની, નાના નાના ચેકડેમોમાંથી માટી કાઢવાની અને નાના નાના ચેકડેમ દ્વારા ગામ અને એનજીઓ દ્વારા કામ કરવામાં આવશે. તો 22 કરોડમાં કયા ડેમમાં કેટલું પાણી એનો હિસાબ તો આપવો જોઈએ ને. આપણે એક બાજુ 130% વરસાદ ધોરાજીથી ઉપલેટાથી અને સુરેન્દ્રનગર જિલ્લાથી માંડીને થઈ ગયો હતો. જુલાઈ મહિનાના છેલ્લા વીકમાં 130% થી 145% વરસાદ થઈ ગયો. હવે આ લગભગ 36 દિવસથી વરસાદ નથી થયો, એના કારણે 70% થી 75% પાક સુકાય છે. એમાં 20% માત્ર સરકાર ગમે એટલી મહેનત કરે ને તો 20% થી વધારે ખેડૂતોને પાણી આપી શકે જ નહીં. તો જે 60% ડાંગર, ઘઉં, જુવાર, કપાસ અને મગફળી જ્યાં સિંચાઈ સવલત નથી એની આપણે શું ચિંતા કરી, અને જેનો પાક નિષ્ફળ ગયો, જૂન મહિનાની 12 તારીખથી વરસાદ થયો અને પાક વાવી દીધો અને જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ક્રોપ સંપૂર્ણ ફેલ થઈ ગયો, હજી ખેતરમાં પાણી ભર્યા રહ્યા હતા. એ બે રીતે આપણે જોવું પડશે કે એક બાજુ કુદરતી આપત્તિના વરસાદને કારણે નુકસાન થયું અને બીજી બાજુ અત્યારે પાક સુકાઈ જવાને કારણે નુકસાન થયું અને ત્રીજી તરફ નિષ્ણાતો એમ કહે છે કે હજી વરસાદ થવાના કોઈ આધાર નથી. તો આપણે અગાઉથી જે વર્ષોથી જે આપણે પાણી સંગ્રહની વાતો કરતા હતા, આપણે ધન કહે છે ને પૈસા સંગ્રહ, પૈસા તો પૈસાનો તો આપણે પૈસો વપરાઈ ગયો, પાણી વપરાઈ ગયું અને ખાલી આપણી પાસે વાણી રહી. મીડિયાની અંદર હું, તમે અને બધા નિષ્ણાતો અને આગેવાનો ખાલી વાણી રહી, પાણી વપરાઈ ગયું અને પૈસા બંને પાણી પણ કિંમતી છે, જે છે એને મેનેજમેન્ટ થી આયોજન સુચારુ રૂપે વાપર. તમારો બહુ વેલિડ મુદ્દો છે. જો કરશે ક્યારે હવે महेश जी यहाँ पे आयोजन की, मैं हूं तुम्हारी पास आऊं છું महेश जी, एक आयोजन की सबसे बड़ी समस्या आपने एक ही हिंट दे दी कि अब से ही वो आयोजन को दुरुस्त किया जाए कि कैसे मैनेजमेंट करेंगे, हमारे पास जितना भी पानी है. मैं 2 साल पहले की बात, क्योंकि हमारे यहाँ कोस्टल एरिया में क्लाइमेट चेंज के हिसाब से वो हम तय नहीं कर सकते कि या तो सूखा भी पड़ सकता है या तो फिर आप 1000 mm तक की बारिश गिर सकती है. एक वक्त था 2021 में जब काफी डिस्ट्रिक्ट से कि जहां पे 250 mm से कम बारिश थी अगस्त के एंड तक, और जन्माष्टमी के बाद 4 तहसील ऐसे थे कि जहां पे बाढ़ आ गई. तो क्या वही पैटर्न या उसके आसपास पिछले 3-4 साल से हमें ये सब देखते हुए क्या हम ऐसा आयोजन नहीं कर सकते? सबके लिए एक रेड सिग्नल नहीं है क्या? देखिए, ये जैसे आप कह रहे हैं वो सही बात है. जो क्लाइमेट चेंज का असर अब दिखाई देने लगा है और ये पिछले 5-7 सालों से काफी ज्यादा बढ़ गया है. क्योंकि क्या हो रहा है कि जब क्लाइमेट चेंज के कारण क्या होता है, ग्लोबल वार्मिंग हो रही है और जो एयर टेम्परेचर है, जो हवा का तापमान है वो बढ़ रहा है. जब हवा का तापमान बढ़ता है तो हवा में मॉइस्चर होल्ड करने की यानी कैरी करने की कैपेसिटी बढ़ जाती है. जब इस तरह की कैपेसिटी बढ़ती है तो जो बादल बनते हैं मानसून के सीजन में भी प्री मानसून जैसे बादल बनते हैं और गरजने वाले बादल जिनकी ऊंचाई कम से कम 12 से 14 किलोमीटर तक होती है और वो एक तरह से बादल फटने जैसी संभावना बन जाती है. यानी कि 1 घंटे में अगर 100 मिलीमीटर या उससे ज्यादा बारिश होती है तो उसको बादल फटना कहते हैं. तो लगभग उस तरह की स्थिति अब बनने लगी है. राजस्थान में भी, गुजरात में भी जो कोस्टल एरियाज हैं, जब भी कोई लो प्रेशर एरिया बनता है तो इस तरह का वेदर इवेंट हो जाता है. यानी क्लाइमेट चेंज के कारण जो कभी कभी तो इतनी ज्यादा बारिश होती है कि वो पानी एक तरह से बाढ़ जैसी स्थिति बन जाती है और कभी सूखे जैसे हालात हो जाते हैं. यानी कि कॉन्ट्रास्टिंग वेदर इवेंट अब बढ़ रहे हैं और मानसून एक जैसा नहीं हो रहा. जो जुलाई और अगस्त का महीना सबसे ज्यादा बारिश वाला होता है, तो कभी कभी क्या होता है, जैसे इस बार हमने देखा जुलाई में बहुत अच्छी बारिश हुई, लेकिन अब अल नीनो का असर है तो अगस्त में बारिश लगभग खत्म हो गई है और सितंबर में भी संभावना बहुत ज्यादा कम है. लेकिन क्या होता है कि अगर ला नीना होता, जैसे कि पिछले 2-3 सालों में था, 20, 21 और 22 में ला नीना था, तो उस समय क्या होता है कि जो समुद्री सतह के तापमान बड़े होते हैं और वेदर सिस्टम अक्टूबर तक भी बनते रहते हैं. तो उस समय ऐसी संभावना बन जाती है कि भारी बारिश की संभावना उस समय भी होती है. लेकिन क्योंकि अब अल नीनो है, अल नीनो में क्या होता है कि हमारा मानसून आमतौर पर कमजोर होता है या सूखे की तरफ जाता है. हिस्टोरिकली हमने यही देखा है और उसका इंडियन ओशन डाइपोल अगर अच्छा होता या पॉजिटिव होता तो उसका असर देखने को मिलता. लेकिन इस बार बदकिस्मती से इंडियन ओशन डाइपोल भी बहुत ही ज्यादा पॉजिटिव नहीं है. इसीलिए हमें अक्टूबर में भी कोई खास उम्मीद दिखाई नहीं दे रही. अभी से वैसे कहना बहुत मुश्किल होता है, लेकिन जो लॉन्ग रेंज मॉडल है
वो अभी सितंबर तक तो बारिश नहीं दिखा रहे। अक्टूबर के लिए एक्यूरेसी इतनी ज्यादा होती नहीं है। अगर अक्टूबर में कोई लो प्रेशर एरिया उत्तर पूर्वी अरब सागर में बन जाता है तो जरूर बारिश देगा, लेकिन अभी से उसका मतलब फोरकास्ट करना बहुत मुश्किल होता है। और अगर मैं अभी से बताऊं तो एक तरह से तुक्का मारना होगा, क्योंकि इतने ज्यादा जो ट्रॉपिकल जो हमारा वेदर है, सब ट्रॉपिकल और ट्रॉपिकल वेदर है, उसमें क्लाइमेट चेंज का सबसे ज्यादा असर दिखाई दे रहा है। तो अभी जो फोरकास्ट की या मॉडल्स की एक्यूरेसी है वो 1 महीने या 15 दिन से ज्यादा अच्छी नहीं होती है। तो अगले 15 दिनों तक तो बारिश बिल्कुल भी नहीं है। उसके बाद जैसे मैं कह रहा हूं कि सेकेंड और थर्ड वीक में अगर कोई लो प्रेशर एरिया आगे की तरफ आता है, अरब सागर में भी कुछ साइक्लोनिक सर्कुलेशन बनता है, या सिंध में या दक्षिण पश्चिमी राजस्थान में बनता है, तो बारिश की गतिविधियां बढ़ सकती हैं। लेकिन अक्टूबर का फोरकास्ट अभी से करना बहुत मुश्किल है। जी ओके મધુભાઈ, તો તમે તો કૃષિ અધિકારી રહી ચૂક્યા છો, આવી પરિસ્થિતિ આવે તો ખરેખર પરિસ્થિતિ અનુસાર જે આયોજન કરવું જોઈએ એ પ્રકારના આયોજનની કોઈ ચહેલ પહેલ તમને દેખાઈ રહી છે? ચહેલ પહેલ જો આ સરકારે ખરેખર જો કન્ટિન્યુસી પ્લાન બનાવ્યો હોય તો ખરેખર એનો અમલ ચાલુ કરી દીધો હોય, કોઈ ચેરમેનને પત્ર લખવાની જરૂર ન પડી હોત। દરેક જિલ્લા વાઇઝ જે કઈ પરિસ્થિતિ ઉભી થઈ હોય એના કન્ટિન્યુસી પ્લાન બનાવવામાં આવે છે। આ કન્ટિન્યુસી પ્લાન ફક્ત ખાલી એગ્રીકલ્ચર નો નહીં પણ સાથે તમામ ડિપાર્ટમેન્ટને સાથે રાખી બનાવવાનો હોય છે। ઇરિગેશન ડિપાર્ટમેન્ટ છે, વીજ ઉત્પાદન વીજ વિભાગ છે, એટલે તમામે તમામ વિભાગ એ સાથે રાખી બનાવેલ છે। જો એટલે આ ખરેખર કન્ટિન્યુસી પ્લાન બનાવ્યો હોય તો એનો અમલ ચાલુ કરી દેવો જોઈએ। અને સાથે સાથે આ મધ્યમ અત્યારે જે છે, અત્યારે આ શોર્ટ પીરિયડ નું આપણે આયોજન કરીએ છીએ, તો અલ્નીનો અને લલનીનો જે આપણે વિચાર કરીએ તો એના માટે ખરેખર એ મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાનું પણ આયોજન એ કરવું ખાસ જરૂરી છે। મધ્યમ ગાળામાં અત્યારે આપણા જે સચિવો છે અને જે નેતાઓ છે એ ઇઝરાયલની ઘણી મુલાકાતો લઈ આવ્યા પછી એ જે કઈ નિર્ણય લે છે અને ફાઇલો બનાવશે અને ફાઇલો 1 મહિના પછી અધ્યક્ષ ચડાવી દેશે, તો ખરેખર એનો જે ખાસ જે છે અમલ છે, તો અમલ એનો અત્યારે ખાસ મધ્યમ ગાળા તરીકે એને અમલ કરાવવો જોઈએ, યોજનાના રૂપે એને કરાવવો જોઈએ છે। અને લાંબા ગાળા માટે અત્યારે ખાસ કરીને જે કલ્પ યોજના છે તો કલ્પ યોજનાનો પણ એ અમલ કરાવવો જરૂરી છે। કારણ કે વિધાનસભાની અંદર ગયા જુલાઈ ઓગસ્ટના સત્રની અંદર કહેવામાં આવ્યું હતું કે ડિસેમ્બરની અંદર આનો કોઈ પણ નિર્ણય આવી જશે, તો ગયા ડિસેમ્બરમાં પણ નથી આવ્યો અને આ ડિસેમ્બર પર આવવાની શરૂઆત થઈ છે। કલ્પસરનું નાળિયેર નહીં, કલ્પસરનું નાળિયેર ક્યારનું ફેંકાઈ ગયું, એ નાળિયેર હવે આગળ સમયમાં શું રિઝલ્ટ આપે છે, સમયનો અભાવ છે, 1 જ મિનિટ સમય બાકી છે। જે મધુભાઈ દોરાજીએ વાત કરી કે આયોજન હોત તો ઇમ્પ્લિમેન્ટેશન શરૂ કરી દેવાયું હોત, અને આ નવું નથી આપણે ચર્ચામાં, સવાલ પણ નવો નથી, સવાલ પૂછવામાં હવે શરમ આવી રહી છે, સત્તા પક્ષના કોઈ પ્રવક્તા નથી, નહીં તો સીધો સવાલ કરી દે, પણ એ આયોજન તમને દેખાઈ રહ્યું છે? કેમ કે દૂધસાગર ડેરીના ચેરમેને જો પત્ર લખવો પડે ત્યારે ખબર પડી કે 600-800 ફૂટે પાણી છે ભાઈ ઉત્તર ગુજરાતમાં, ભૂગર્ભજળની તો સ્થિતિ છે, ખરાબ છે। સરકારે ચિંતિત બનવાની જરૂર છે। તાત્કાલિક અસરથી જ્યાં સુધી પાક બચાવે એટલું પાક બચાવવાનો છે। સાથે સાથે હજી નિષ્ણાત આપણા વૈજ્ઞાનિકે કીધું હજી વરસાદનું કોઈ ઠેકાણું નથી, તો આવતા ચોમાસા સુધી પીવા માટે પાણી પણ રાખવું પડશે। હજી રવિ સિઝનનું કોઈ ઠેકાણા નથી, તો બધી રીતે આપણે આયોજન સરકારે અત્યારથી નથી તમામ વિભાગોની મીટિંગ કરી અને જ્યાં બીજા 1000 કરોડ રૂપિયા કદાચ સરકારના ખર્ચવા પડે તો ખર્ચવો પડે, પણ જ્યાં ઉભા પાક સુકાય નહીં ત્યાં સુકાવા ન દેવા જોઈએ। જ્યાં પાક સુકાઈ ગયા છે ત્યાં દિન 15 ની અંદર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત દરેક ખેડૂતોને 2 લાખ રૂપિયા એના ખાતામાં આવે, અથવા તો ક્રોપ। અરે સાહેબ શું વાત કરો છો, આ યોજના તો 3 વર્ષથી મારીએ છે, પણ એના માટે તો ખેડૂતો બહાર આવવું પડશે ને, હું તમે 2 લડવી છે। ના આ તો સવાલ કરીએ છીએ, ઘણી વખત આ જે સત્તા પક્ષના પ્રવક્તાને પણ સવાલ થાય છે, સવાલ નથી આ યોજના ખરેખર ના હયાત છે, આમ અમલવારી હજી સુધી નથી થઈ, પણ યોજના તો નર્મદે સર્વદે ચકલી ખોલો અને તમારા ખેતરમાં પાણી આવશે। આવ્યું તમારા ખેતરમાં પાણી? તમારા સવાલો સાચા છે, પણ મૂળ વાત એ છે કે તમે જે વાત કરી યોજનાના પાણીમાં કેટલા એકર પાણી પીધું? જામનગર જિલ્લામાં સૌની યોજનાનો નાળિયેર વધી રહ્યું હતું, તો તમારા જ ગામમાં કેટલા એકર ગામમાં લાલપુર તાલુકામાં, જામનગર તાલુકામાં, અરે તમે આ ધોરાજીના હમણાં વાત કરો, હજી 2 મહિના પહેલા ધોરાજીમાં નાશ પામી ગયો છે અતિવૃષ્ટિને કારણે, એનું આયોજન નથી। હવે અત્યારે પાક સુકાય છે,
એનું આયોજન નથી. અને મૂળ વાત દ્વારકામાં આયોજન પર અટકે છે ને ભરતસિંહ. અને આયોજન- આપણો મુદ્દો એ જ હતો કે અથવા તો એ ચિંતાનો વિષય એ જ હતો. આ ચિંતાનો મુદ્દો વિષય છે, ઘણો સરકારે બધા ચિંતિત લોકોને, બનવું ઘણા લાખો લોકોને અસર કરતો મુદ્દો છે. કરોડોની વાત કે કરો ને. સિંચાઈનું પાણી છે, ઉપરથી તેનું મેનેજમેન્ટ છે, પીવાના પાણીની રાહ જોવાની છે. અને જે પણ આગાહી કરી આપણા નિષ્ણાંતે મહેશભાઈ પાલાવતે કે સપ્ટેમ્બરમાં પણ શક્યતા ઓછી છે, એ દર્શાવે છે આમ તો એ દુઃખદ અને થોડા ખરાબ સમાચાર છે આપણા સૌ માટે. પણ પણ એ અંદેશો પણ આપે છે તો કે જો આયોજન ન કર્યું હોય તો રાત્રે ગોધરાની સોડ ખેંચીને અડધી રાત્રે મતલબ ઊંઘમાંથી ભાગતા નહીં, તમે આયોજન કરી રાખો, એ સંકેત આપી રહ્યા છે. સમયનો અભાવ છે. આપણે નર્મદા સંવેદના ઢોલ વગેરે એનું શું થયું? ઓકે, ચલો. બધા દરવાજા ખુલ્લા મૂકી દીધા તો પાણી નથી. ઓકે, ચિંતાનો વિષય છે પાણી નું આયોજન, કેટલું પાણી જલ્દી સરકાર મીટિંગ કરે. સવાલનો અને જવાબ કદાચ આવનાર સમયમાં. મેરી મિટ્ટી માંગે પાણી, એ ખેડૂતોએ માંગણી કરવી પડે. મિટ્ટી, મેરી મિટ્ટી પાણી ઘણા માંગે. બધા કેમ્પેન ચાલે છે, સમયનો અભાવ છે. પણ ક્યાં કેમ્પેનના લોકો ભાવ લેવા જશું. રાકાઓ સમય બહાર જ નીકળી નીકળતા જશે. નથી. ધન્યવાદ મહેશજી. ધોરાજીયા સાહેબ, આપનો પણ ધન્યવાદ. અને ભરતસિંહ, આપનો પણ ધન્યવાદ. તો આયોજન, પાણીનું આયોજન કેટલું પાણીદાર, એક સવાલ સાથે, કેમ કે પીવાનું અને સિંચાઈનું પાણી બંને જે આપણી પાસે હયાતીમાં છે તેનાથી કરવાનું છે. અને ચિંતાજનક સમાચાર કે સપ્ટેમ્બરમાં પણ હવામાન નિષ્ણાંત પ્રમાણે શક્યતા વરસાદની ઓછી છે. તો આયોજન પણ કરવું પડશે સરકાર અને ખેડૂતોએ અને તમામ નાગરિકોએ. નમસ્કાર.